જય શ્રી કૃષ્ણ મિત્રો, હું છું અસ્મિતાબેન મંગલપરા. મારા રસોડામાં તમારું સ્વાગત કરું છું. આજે આપણે બનાવશું મેંદાના લોટની ફરસી પૂરી. તો ચાલો બનાવીએ. મેંદાના લોટની ફરસી પૂરી બનાવવા માટે મેં એક વાટકો મેંદાનો લોટ લીધો છે, અડધો વાટકો રવો અને મેં તેલ અને ઘી બે મિક્સ લીધું છે મોણ દેવા માટે. હવે આપણે આ સાઈડમાં રાખી દઈશું. મેંદાનો લોટ લીધો છે એ મેં ચાળીને જ લીધો છે, એ આપણે બાઉલમાં લઈ લઈશું. એમાં આપણે અડધો વાટકો રવો નાખશું અને એક ચમચી આપણે જીરું લીધું છે, એને પણ આવી રીતે આપણે મસળી લેશું અને એને પણ નાખી દઈશું. મોણ દેવા માટે આપણે ઘી ને તેલ બે લીધું છે, એ પણ નાખી દઈશું. ઘી આપણે જામી લીધું હતું, એને આપણે થોડું ગરમ કરી નાખ્યું છે, એને પણ નાખી દઈશું. એમાં સ્વાદ પ્રમાણે મીઠું નાખશું અને બધું સારી રીતે આપણે મિક્સ કરી લેશું. મેં ઘી અને તેલ બે મિક્સ કરીને મોણ દીધું છે. તમે નકરા તેલનું પણ મોણ દઈ શકો, નકરા ઘીનું પણ મોણ દઈ શકો. એકદમ ફરસી પૂરી બનીને તૈયાર થાય. આવી રીતે આપણે બધું મિક્સ કરી લેશું લોટમાં. આવું આપણે મોણ દેવાનું છે, એકદમ મુઠ્ઠી પડે તેવું. આપણે થોડું થોડું પાણી નાખતા જાવું અને લોટ બાંધતા જાવું. બહુ કઠણાઈ નહીં અને ઢીલો નહીં એવો આપણે લોટ બાંધવાનો છે. એક આપણે પાણી નહીં નાખી, નકર ઢીલો થઈ જાય. આમાં આપણે પાણીની પણ જરૂર ઝાઝી નહીં પડે. આપણે કઠણાઈ નહીં અને ઢીલો નહીં એવો લોટ બાંધ્યો છે, જોઈ શકો છો. થોડીક વાર માટે આપણે ઢાંકીને રાખી દઈશું, કુહણ આવે ત્યાં સુધી. આપણે 10 મિનિટ માટે ઢાંકીને રાખી દઈશું. આપણે 10 મિનિટ જેવું થઈ ગયું છે, લોટ કુહણે આવી ગયો છે એકદમ સરસ. એકવાર આપણે પાછું થોડુંક તેલ હાથમાં લઈને આવી રીતે આપણે સરસ રીતે કૂણી લેશું. કઠણાઈ નહીં, ઢીલો નહીં, આપણો લોટ બનીને તૈયાર થઈ ગયો છે. હવે આપણે વણી લેશું. આપણે આના બે ભાગ કરી લેશું. મીડિયમ સાઈઝના આપણે લવા કરી લેશું. આવી રીતે આપણે મીડિયમ સાઈઝના કટ કરી લેશું પૂરી જેવા વણવા માટે. આપણે એક એક કરીને વણી લેશું. મીડિયમ સાઈઝની આપણે પૂરી વણશું, જાડી નહીં પતલી નહીં એવી. પછી આપણે કાંટાવાળી ચમચીથી કટ લગાવી લેશું. ફૂલે નહીં એટલે એકદમ ક્રિસ્પી બનીને તૈયાર થાય. એવી જ રીતે આપણે બધી વણી લેશું એક એક કરીને. આવી રીતે આપણે બધામાં વણીને આવી રીતે અંદર આપણે કાંટાવાળી ચમચીથી કટ લગાવી લેશું. આપણે બધી વણીને તૈયાર કરી લીધી છે. આપણે ધીમા ગેસે તેલ ગરમ મૂકી દીધું હતું. હવે થોડુંક ગરમ, બહુ ગરમ નથી થવા દેવાનું, મીડિયમ થવા દેવાનું છે. આપણે ધીમા ગેસે તળી લેશું. આવી રીતે આપણે બધી તળી લેશું ધીમા ગેસે. આપણે બીજી બાજુ ફેરવી લેશું. એકદમ ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી આપણે તળવાની છે. આમાં મારે કટ લગાવતા ભૂલાઈ ગયું હતું એટલે એ ફૂલી ગઈ છે, પણ એ પણ ક્રિસ્પી બનીને તૈયાર થાય. હવે આપણે ગોલ્ડન બ્રાઉન થઈ ગયું છે પૂરી. હવે આપણે એક ડીશમાં કાઢી લેશું. એ જ રીતે આપણે બીજા પણ તળી લેશું. આને પણ આપણે ગોલ્ડન બ્રાઉન થઈ ગઈ છે પૂરી, એને પણ કાઢી લેશું.
એકદમ ફરસી પૂરી બનીને તૈયાર થઈ છે, એકદમ ક્રિસ્પી અને પોચી. આપણી મેંદાના લોટની ફરસી પૂરી બનીને તૈયાર થઈ ગઈ છે. જોઈ શકો છો એકદમ ક્રિસ્પી બનીને તૈયાર થઈ છે, એકદમ ભૂકો થઈ જાય એવી બિસ્કિટ જેવી બનીને તૈયાર થઈ છે. જો મારો વિડીયો તમને ગમ્યો હોય તો વિડીયોને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો.